हेलो। હવે અલ્ટ્રાસોનિક તરંગોનું ઉત્પાદન અહીંયા આગળ આપણે મુખ્ય બે રીતે કરી શકીએ છીએ। હવે અહીંયા આગળ એક ખૂબ જ સરસ અગત્યનો ટોપિક છે ફિઝો ઇલેક્ટ્રિક ઉત્પાદન, બરાબર છે। હવે અહીંયા આગળ જોજો તમે કે ઉત્પાદક એટલે આપણે કહીએ છીએ જનરેટર। હવે ફિઝો ઇલેક્ટ્રિસિટી નામની ઘટના પર આધાર રાખે છે, એટલે કે અમુક સ્ફટિકોના, દાખલા તરીકે સ્ફટિકો યાદ રાખજો તમે, ક્વાર્ટઝ, ટુર્મેલિન, રોસેલા સોલ્ટ, આવા વગેરે અલગ અલગ જે સ્ફટિકો છે એ બે સામસામા પૃષ્ઠોના જોડકા પર દબાણ યાંત્રિક કરવામાં આવે તો તણાવ લગાવવામાં આવે છે, ત્યારે તેમની લંબ દિશામાં રહેલા સામસામા પૃષ્ઠના જોડકાઓની સપાટી પર વિદ્યુતભાર જમા થાય છે। આ વિદ્યુતભારોનું ચિહ્ન દબાણ તણાવ વખતે જુદું જુદું હોય છે। ઈસવીસન 1880માં જે ક્યુરી અને પ્યુ ક્યુરી દ્વારા શોધાયેલી ફિઝોઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે, અને આ ઘટનામાં જમા થતો વિદ્યુતભારનો જથ્થો દબાણ અથવા તાપમાન પર આધાર રાખે છે। વળી ઉપરોક્ત ઘટના કરતાં ઉલટી ઘટના પણ શક્ય છે, એટલે કે જો સામસામેના બે પૃષ્ઠો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત કરવામાં આવે તો બંને પૃષ્ઠોની લંબ દિશામાં રહેલા સામસામા પૃષ્ઠોના તણાવ અને દબાણ અનુભવે છે। તણાવ અને દબાણની માત્રા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જે સ્ફટિકો આ ઘટના દર્શાવે છે તે સ્ફટિકોને ફિઝોઇલેક્ટ્રિક સ્ફટિક કહેવામાં આવે છે। કુદરતમાં તો આવા જે સ્ફટિકો છે એને ફિઝોઇલેક્ટ્રિક સ્ફટિકા કહેવાય છે, અને કુદરતમાં મળી આવતા આવા સ્ફટિકોના ચોક્કસ દિશામાં કપાયેલ ચોસલાઓ વધારે સારું પરિણામ ઉપજાવી શકે છે। હવે જો અહીંયા આગળ તમને ઘટના સમજાવું, બરાબર, દેખો અહીંયા આગળ કન્ડિશન એવી છે, ધારો કે કોઈ સ્ફટિક હોય, આપણે એવા સ્ફટિકો લેવાના છે કે જેની અંદર આવી ખાસ ઘટનાઓ ઉત્પન્ન થાય છે, એવા જ સ્ફટિકો આપણે લેવાના છે। તો તમને કીધેલું છે ક્વાર્ટઝ, ટુર્મેલિન, રોસેલા સોલ્ટ એવા સ્ફટિકો છે। હવે ધારો કે અહીંયા આગળ આપણે કોઈ આવો સ્ફટિક લીધેલો છે, આ સ્ફટિકને આપણે અહીંયાથી દબાણ આપીએ, આ બાજુથી આપણે દબાણ આપીએ, અને આ બાજુથી આપણે તણાવ આપીએ, એટલે કે એક બાજુથી ખેંચાય છે અને એક બાજુથી આપણે પ્રેશર આપીએ છીએ। તો અહીંયા આગળ શું થશે કે ધારો કે અહીંયા આગળ ધારો કે પરમાણુ હોય, આ પરમાણુની અંદર કોઈ ઇલેક્ટ્રોન હોય છે, તો આ ઇલેક્ટ્રોનને આ કાઇનેટિક એનર્જી કંઈક પ્રકારે મળી રહે છે, બરાબર છે, એની પોટેન્શિયલ એનર્જીની અંદર કંઈક ફેરફાર થાય છે। તો આ ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે શું કરશે, કંઈક બળ આપશે। આ બળના કારણે અમુક એવા ઇલેક્ટ્રોનનું જે બોન્ડિંગ હોય છે તો એ બોન્ડિંગ તૂટી જાય છે, અને એ બોન્ડિંગના કારણે અમુક ઇલેક્ટ્રોન અવકાશની અંદર એટલે કે સપાટી પર મુક્ત થઈ જાય છે, અને આ ઇલેક્ટ્રોન પ્રવાહ તમે જનરેટ કરી શકો છો, જેને જનરેટર કહેવાય છે, કે ફિઝોઇલેક્ટ્રિક ઘટના કહેવામાં આવે છે। હવે અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે, ધારો કે તમારે કોઈ આવું કોઈ ફિઝોઇલેક્ટ્રિક આવું કોઈ મટીરિયલ હોય, આ ફિઝોઇલેક્ટ્રિક મટીરિયલ ક્વાર્ટઝ પ્રકારનું હોય, તો એના અંદર કોઈ એની લંબાઈ હોય, બરાબર છે, પછી એની પહોળાઈ હોય અને ઊંચાઈ હોય, આવું એક આપણે ફિઝોઇલેક્ટ્રિક મટીરિયલ લઈ લઈએ। હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો શું કહે છે કે દગક સ્ફટિકોની દગક લંબ કરવામાં આવે, આકૃતિ 2માં દર્શાવ્યા અનુસાર સ્ફટિકોમાંથી એક તકતી એવી કાપવામાં આવે છે કે જેથી તકતીની લંબાઈ L
કોઈ એક વિદ્યુત અક્ષને લંબ રહે આવી એક તકતી ABCD તમારે તૈયાર કરવાની છે। દેખો આપણે અહીંયા એક તકતી લઈએ, ધારો કે આ તમારે દેખાય છે આટલી જે છે એ ABCD છે, આ અહીંયા તકતી તમને દેખાય છે, આ A છે, આ B છે, આ C અને આ D, એ રીતે આખી તકતી એવડી લીધેલી છે, બરાબર। હવે અહીંયા આગળ આ તકતીની અંદર આપણે જોઈએ કે તકતીની લંબાઈ L હોય, એની લંબાઈ L લઈ લો અહીંયા, અને E1 એ લંબ છે, તકતીની પહોળાઈ E, એની પહોળાઈ E લેવાની છે અને જાડાઈ T લેવાની છે। લંબાઈ L, પહોળાઈ E અને જાડાઈ T। હવે આવી તકતીની જાડાઈને સમાંતર દિશામાં વિદ્યુત ક્ષેત્ર પસાર કરવામાં આવે, ધારો કે જાડાઈની દિશામાં વિદ્યુત ક્ષેત્ર પસાર કરો તો જાડાઈની અંદર ઘટાડો થાય છે, એટલે જ્યાં વિદ્યુત ક્ષેત્ર તમે પસાર કરશો ત્યાં સામે પણ કંઈક લેવાય ઇલેક્ટ્રોન હશે કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની અંદર ઘટાડો થાય છે, કારણ કે ઓપોઝ વિદ્યુત ક્ષેત્ર આવે છે, એટલા માટે એના અંદર બળ લાગે છે। લંબાઈ અને જાડાઈમાં ઉદ્ભવતી વિકૃતિ એવી હોય છે કે તકતીના કુલ કદમાં કશો ફેરફાર થતો નથી। હવે E1 અને E2 અને E3 અક્ષો આપણે લઈ લઈએ। હવે સ્ફટિકના પ્રણોદિત કંપનનું આપણે જોઈએ તો તકતીની જાડાઈને સમાંતર દિશામાં પ્રત્યાવર્તી વિદ્યુત સ્થિતિમાન લગાડવામાં આવે તો તકતીની લંબાઈ અને જાડાઈમાં વિદ્યુત સ્થિતિમાનની આવૃત્તિ અને માન અનુસાર વધારો ઘટાડો કરે છે, એટલે કે તકતીમાં યાંત્રિક દોલનો ઉત્પન્ન થાય છે। જો આ સ્થિતિમાં લગાડેલ વિદ્યુત સ્થિતિમાનની આવૃત્તિ તકતીની લંબાઈ જાડાઈ દોલનોની પ્રાકૃતિક આવૃત્તિ બરાબર હોય તો તકતીમાં ઉત્પન્ન થતા દોલનો મોટા કંપવિસ્તારવાળા બને છે, અને આ તકતીની લંબાઈ અને જાડાઈ અનુલક્ષીને પ્રાકૃતિક આવૃત્તિઓ નીચે મુજબ આપી શકાય। હવે દેખો આપણે પાસે આ ઇક્વેશન છે, જે આપણે આગળના દોરી પરના કંપનોને એના અંદર આપણે જોઈ ગયા ઇક્વેશન। તો આ ઇક્વેશનો પ્રમાણે આપણે અહીંયા આગળ આ જે ક્વાર્ટ્સ જે તમને કીધું હતું, તમને ABCD જેટલી જે કાપવામાં આવે છે આટલી એની તકતી કાપવામાં આવે છે, પછી એની લંબાઈ જાડાઈ તમે જે પ્રમાણે તમે નક્કી કર્યું હોય એ રીતે તમે એને રજૂ કરી શકો છો। હવે ધારો કે P એટલે કે આવૃત્તિ તમે લો, 1 2 3 વગેરે તમે આવૃત્તિ લો છો, 1 2 3 લો છો। L અને T લંબાઈ અને જાડાઈ દર્શાવે છે। સંબંધિત તકતીમાં યંગ સ્થિતિસ્થાપક દ્રવ્યની ઘનતા ક્વાર્ટ્ઝ માટે આટલી વેલ્યુ છે, યંગ સ્થિતિસ્થાપક E/ρ 5.5 ગુણાકારમાં 10⁵ સેન્ટીમીટર અપન સેકન્ડ। ક્વાર્ટ્ઝની 5 સેન્ટીમીટર લંબાઈવાળી અને 0.5 સેન્ટીમીટર જાડાઈવાળી પ્રાકૃતિક આવૃત્તિ કેટલી હશે? તો એના અંદર તમે વેલ્યુ મૂકી દો, 2 ગુણાકારમાં 5 અને 5.5 ગુણાકારમાં 10⁵ તમને આટલી હર્ટ્ઝ વેલ્યુ મળશે। એટલે કે આટલી જો 0.5 માટે લો તો તમને આટલી મળશે। તો આટલી જાડાઈવાળા AC વિદ્યુત સ્થિતિમાન લગાવવામાં આવે તો અલ્ટ્રાસોનિક તરંગો તમને મળી શકે છે, બરાબર। હવે આપણે વાત કરી હતી કે અલ્ટ્રાસોનિક તરંગોની કેટલી આવૃત્તિ હોવી જોઈએ, તો 20,000 હર્ટ્ઝ કરતાં વધારે હોય। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 5.5 10⁵ એટલે કે 20,000 કરતાં વધારે થઈ ગઈ। હવે અલ્ટ્રાસોનિક તરંગોની ખોજ એટલે કે ઓછી આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક તરંગોની ખોજ કુંડનળી દ્વારા અથવા સંવેદિત જ્યોત દ્વારા થઈ શકે છે। પ્રવાહી માધ્યમમાં ગતિ કરતા અલ્ટ્રાસોનિક તરંગોની ખોજ કરવા સારું પણ કુંડનળી વપરાય છે। પ્રવાહીનો ઉપયોગ કરતી વેળા લાઇકોપોડિયમ પાવડરને બદલે કુંડનળીમાં સામાન્ય રીતે હવામુક્ત રીતે રેતી પણ વપરાય છે। અલ્ટ્રાસોનિક તરંગોની વધારે સારી ખોજ અને ઉષ્મા ખોજક દ્વારા થઈ શકે છે। નિષ્પન્ન બિંદુ પાસેથી એક પછી એક પસાર કરતા સંઘનન અને વિઘનનના કારણે નિષ્પન્ન બિંદુ પાસે માધ્યમ ગરમ અથવા ઠંડુ થયા કરે છે। પરિણામ સ્વરૂપ ત્યાં રાખેલ પ્લેટિનમના તારના અવરોધમાં વધારો ઘટાડો થાય છે। આ અવરોધ વધારા ઘટાડાને વિસ્ટન બ્રિજની પદ્ધતિ આપણે માપી શકીએ છીએ।
દેખો સંગનન અને વિગનનની ઘટનાઓ આવી છે. આપણે અહીંયા આગળ તરંગોની અંદર જઈએ ત્યારે તમને આવું દેખાય છે. હવે અહીંયા આગળ જે તમને આ પાર્ટ દેખાય છે આ જે છે સંગનન છે, સોરી આ વિગનન છે અને પેલું સંગનન હતું. તો એ રીતે તમે આગળ ભણી ગયેલા છો. તો સંગનન વિગનન અને નિષ્પન્ન બિંદુ પ્રસ્પન્ન બિંદુ મેં તમને આગળ સમજાવ્યું જે આપણે કુંડનળીની અંદર હતું. આના અંદરથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે અલ્ટ્રાસોનિક તરંગોની મદદ તમે કુંડનળીથી પણ શોધી શકો છો અને ફિઝો ઇલેક્ટ્રિક ઉત્પાદનથી પણ તમે અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરી શકો છો. બરાબર છે. 2 ક્વેશ્ચન પૂછાય કે અલ્ટ્રાસોનિક તરંગો કઈ 2 રીતથી શોધી શકાય? તો એક છે કુંડનળી અને એક છે ફિઝો ઇલેક્ટ્રિક ઉત્પાદન. તો અહીંયા આગળ જ્યારે અલ્ટ્રાસોનિક તરંગોને ક્વાર્ટ્ઝના ફટિક પર આપાત કરવામાં આવે ત્યારે અગાઉ સમજાવ્યા અનુસાર સામસામા 2 પૃષ્ઠો પર વિદ્યુતભાર જમા થાય છે અને આ વિદ્યુતભારની મદદથી પણ અલ્ટ્રાસોનિક તરંગોની ખોજ થઈ શકે છે. હવે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? હવે તમે આ ઉપયોગ ખાલી યાદ રાખશો તો પણ ચાલશે અને આ બધું તમારે થિયરિટિકલ તૈયાર કરવાની જરૂર નથી. આના અલગ અલગ 12 થી 13 ઉપયોગો છે. તો પિયર્સે પ્રવાહી અને વાયુમાં વેગ માપવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. પહેલો એક ઉપયોગ, જેના અંદર તમને આ એક સર્કિટલ બોર્ડ આપેલું છે. આ સર્કિટ વડે તમે એ રીતે તમે એનું ગોઠવણી કરી અને તમે ફિઝો ઇલેક્ટ્રિક મદદથી એનો વેગ માપી શકો છો. ત્યારબાદ એના ઉપરથી મોટા કંપનો ઉત્પન્ન કરી એનોડ કેથોડ ઉપરથી અને એના અંદરથી તમે એની આવૃત્તિ માપી શકો છો અને એના અવલોકનોની નોંધ કરી શકો છો કે એનું કેટલું ખસેડવામાં આવે છે. તો અહીંયા આગળ જોઈએ પિયર્સ અને બીજાઓએ અલ્ટ્રાસોનિક તરંગોનો વેગ માપવા માટે સ્થિત તરંગોની રીતનો ઉપયોગ કર્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફિઝો ઇલેક્ટ્રિક દોલનો ઉત્પન્ન થયેલા તરંગોને તેની સામે આવેલા એક સમતલ પરાવર્તક પરથી પરાવર્તિત કરવામાં આવે છે અને આમ પરાવર્તિત તરંગોના સંપાતીકરણને પરિણામે સ્થિત તરંગોની રચના થાય છે અને અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરતા સ્ફટિકના પરિણામો તરંગોની સરખામણીમાં ઘણા મોટા હોવાથી દોલકમાંથી લગભગ સમતલ તરંગો ઉત્પન્ન થાય છે એમ માની શકાય છે. હવે જો પરાવર્તન પામી દોલક પર પાછા આવતા તરંગોની કળા એવી હોય જેથી તે તરંગોને લીધે સ્ફટિકના દોલનોને સ્ફટિકના મૂળ યાંત્રિક દોલનોની સહાયકારી સ્થિતિમાં હોય તો સ્ફટિકના દોલનો મોટા કંપ વિસ્તારવાળા બને છે. હવે તમને એક વાત કહું કે તમે કોઈ લાઇટવાળા બૂટ જોયા હશે, કોઈ બૂટ જોયા હશે કે જેના અંદર અહીંયા આગળ લાઇટ થતી હશે. બરાબર છે. હવે અહીંયા આગળ તમે જ્યારે પગ મૂકો, જમીન ઉપર જ્યારે તમે પગ મૂકો છો ત્યારે અહીંયા આગળ લાઇટ થાય છે. કેમ લાઇટ થાય છે? કારણ કે અહીંયા આગળ ફિઝો ઇલેક્ટ્રિક મટીરિયલ હોય છે. ફિઝો ઇલેક્ટ્રિક મટીરિયલ રૂપિયાના સિક્કા જેવડું હોય છે. આવડું તમને બજારની અંદર પણ તમને મળે છે. જે આ પ્રકારે એના 2 વાયર હોય છે. તો ફિઝો ઇલેક્ટ્રિક મટીરિયલમાં અહીંયા આગળ એક પ્લસ છેડો એક માઇનસ છેડો, આ બંનેને એલઈડી સાથે તમે જોઈન્ટ કરો તો અહીંયા આગળ એલઈડી પ્રકાશિત થાય છે. બરાબર છે. તો આ એક ફિઝો ઇલેક્ટ્રિક મટીરિયલ જે છે તેને એને પ્રેશર કરો તો તમને આવું વસ્તુ મળે. તમે લાઇટવાળા બૂટ જે તમે ચાલો તો ત્યાં લાઇટ જોવા મળે છે. આ રીતે ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. તો મહત્તમ માઇક્રોમીટર સમાંતર વિદ્યુત કોષ અને પોટેન્શિયલ સંવેદીથી વધારી શકાય છે. યાંત્રિક દોલનો પામતા તરંગોની જ્યારે તેમની વચ્ચે પદ તફાવત n લેમ્બડા હોય અને પરાવર્તકને λ/2 જેટલું અંતર ખસેડવામાં આવે તો પદ તફાવત લેમ્બડા જેટલો ફરક પડી માઇક્રો એમીટરના અવલોકનો માપી શકાય છે અને આવૃત્તિ રેડિયો વિદ્યુતભારની બાબતમાં કરવામાં આવે છે. વેવ મીટરની મદદથી V n લેમ્બડા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધું તમારે પૂછાવાનું નથી, તમારે ખાલી યાદ રાખવાનું વેગ અને હવામાન પાણીમાં વેગ માપવા માટે. બરાબર. 0 અંશ સેલ્સિયસ તાપમાને હવામાં વેગ તમને માપી શકો છો.
અલ્ટ્રાસોનિક ઇન્ટરફેરોમીટર કહેવામાં આવે છે. આ રીતે માધ્યમની અંદર અલ્ટ્રાસોનિક તરંગોનો શોધી શકાય છે. હવે ધ્વનિનો પ્રવાહીમાં વેગ, એના માટે બીજું એક તમારી પાસે મશીન છે. જ્યારે માધ્યમમાં સ્થિત સંગત તરંગોની રચના ઉપજાવવામાં આવે ત્યારે માધ્યમના જુદા જુદા બિંદુઓ પાસે રચાતા સંઘનન અને વિઘનનના કારણે માધ્યમની ચોક્કસ રીતે વહેંચાયેલી હોય છે. આ માધ્યમમાંથી જ્યારે પ્રકાશના સમાંતર કિરણો રમરૂપે પસાર કરવામાં આવે ત્યારે માધ્યમને ગ્રેટિંગ તરીકે વર્તે છે અને ગ્રેટિંગનો ઉપયોગ કરી શકાય છે. અને તરંગ લંબાઈ જાણતા હોઈએ તો ગ્રેટિંગ એલિમેન્ટ શોધી શકાય છે. સ્થિત તરંગો સંગત તરંગો માટે અનુક્રમે આવતા બે નિષ્પન્ન બિંદુઓ વચ્ચેના અંતરને ગ્રેટિંગ એલિમેન્ટ પણ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લંબચોરસ વાસણમાં પીઝોઇલેક્ટ્રિક દોલકોના સ્ફટિક રીતે ગોઠવવામાં આવે છે. તેથી ઉત્પન્ન થતા અલ્ટ્રાસોનિક તરંગો વાસણની લંબાઈને સમાંતર દિશામાં ગતિ કરે છે અને આ રીતે ઉત્પન્ન થયેલા સંગત તરંગો વાસણની સામેની દિવાલ પરથી પરાવર્તન પામે છે. આ પરાવર્તિત તરંગો સંપાતીકરણ ઉદ્ભવી સ્થિત તરંગોની રચના ઉપજાવે છે. હવે મર્કુરી આર્કમાંથી ઉત્પન્ન થતા પ્રકાશને કોલીમીટર વડે સમાંતર દર્શાવેલા અલ્ટ્રાસોનિક ગ્રેટિંગ પસાર કરવામાં આવે છે અને દૂરબીનથી જુદા જુદા ખૂણે ક્રમના પારા વર્ણપટો જોઈ શકાય છે. જેનો એક ઇક્વેશન છે n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા. ડીને ગ્રેટિંગ એલિમેન્ટ, અલ્ટ્રાસોનિક તરંગ લંબાઈ લેમ્બડા અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ મર્ક્યુરી આંખની કોઈ એક વર્ણપટ રેખાની લંબાઈ. ઉપરોક્ત સૂત્રમાં લેમ્બડા હોઈએ તો ડીની કિંમત એટલે કે અલ્ટ્રાસોનિક તરંગો શોધી શકાય છે અને અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ વેવ મીટરથી માપી શકાય છે. અલ્ટ્રાસોનિક તરંગોની લંબાઈ અને આવૃત્તિ નક્કી કરવાથી v ઇઝ ઇક્વલ ટુ m લેમ્બડા સૂત્ર પરથી તેનો પ્રવાહીમાં વેગ માપી શકાય છે. પછી જુઓ અલ્ટ્રાસોનિક તરંગોનો ચેતવણી દર્શક તરીકેનો ઉપયોગ. હવે આ રીતે ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ. તો ચેતવણી દર્શક તરીકે શેમાં ઉપયોગ થાય છે? સામાન્ય ધ્વનિના તરંગો આવૃત્તિ કરતાં અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ ઘણી વધારે હોય છે. તે ખૂબ જ શક્તિશાળી હોય છે. આથી આવા તરંગોને ઘણા લાંબા અંતરો સુધી તીક્ષ્ણ કિરણ સ્વરૂપમાં મોકલી શકાય છે. આથી પીઝોઇલેક્ટ્રિક દોલકના ક્વાર્ઝની આર ત્રિજ્યાની તકતી વાપરવામાં આવે છે. ઉત્પન્ન થયેલા તરંગો થીટા જેટલો કોણ ધરાવતા શંકુમાં રહેલી દિશાઓમાં પ્રસરણ પામશે. એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 0.61 લેમ્બડા આર. આ યાદ રાખજો, આટલા એંગલથી એને પસાર કરવામાં આવે છે. જ્યારે લેમ્બડાની કિંમત ઘણી નાની હોય ત્યારે થીટાની કિંમત પણ ઘણી નાની હશે તો કિરણ ઘણું તીક્ષ્ણ હશે. આથી અંતર સુધી ધ્વનિના સામાન્ય તરંગો મોકલવાના હોય છે અને ધ્વનિ ઉત્પાદક સ્થાનમાં કંપ વિસ્તાર ખૂબ મોટો રાખવો છે. અલ્ટ્રાસોનિક તરંગોની બાબતમાં આવી કરવાની જરૂર રહેતી નથી. એટલે કે ચેતવણી દર્શક સિગ્નલ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. ચોથા નંબરમાં છે દ્રવ્યના બંધારણમાં અન્વેષણ. હવે આ માટે ધન અથવા પ્રવાહી માધ્યમમાં અલ્ટ્રાસોનિક તરંગોનો વેગ માપવામાં આવે છે. સાથે સાથે આવૃત્તિ અને તાપમાન અલ્ટ્રાસોનિક વેગમાં થતા ફેરફાર અભ્યાસ માધ્યમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી પૂરી પાડે છે. આ રીતે માધ્યમની દાબકતા, શોષણાંક, રાસાયણિક બંધારણ, ઘનતા, વિશિષ્ટ ઉષ્મા વગેરેનો અભ્યાસ કરી શકાય છે. GW પિયર્સ જણાવ્યા અનુસાર વાયુઓમાં અલ્ટ્રાસોનિક તરંગોનો વેગ આવૃત્તિ સાથે વધતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડમાં 0.0 તાપમાને 42,000 હર્ટ્ઝ આવૃત્તિના અલ્ટ્રાસોનિક વેગ 258.52 મીટર પર સેકન્ડ હોય છે. જ્યારે 2 લાખ આવૃત્તિ વખતે વેગ 260.15 મીટર પર સેકન્ડ થાય છે. ઘણી જ ઊંચી આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક કાર્બન ડાયોક્સાઇડમાંથી પસાર થઈ શકતા નથી. તેથી વેગના ફેરફારથી જાણી શકાય ગુણોત્તર વાયુના અણુના બંધારણ માહિતી પૂરી પાડે છે. આ રીતે તમે દ્રવ્યનું બંધારણ પણ તમે જોઈ શકો છો. ધાતુઓમાં ખામીનું અન્વેષણ કરવા. ધાતુઓમાં શું ખામી છે એ જોવા માટે તો ખૂબ જ ઝીણી તડફાટ ધાતુઓમાં અલ્ટ્રાસોનિક તરંગો પસાર થાય છે. જ્યારે તડફાટ પાસે માધ્યમનો એકાએક ફેરફાર થવાથી તેમનું થોડું પરાવર્તન પણ થાય છે. સિદ્ધાંતનો ઉપયોગ કરી ધાતુઓમાં રહેલી ખામીઓ શોધી કાઢવામાં આવે છે. લોખંડ મોટા સળિયામાં રહેલા શોધવી હોય તો એના અંદર પણ તમે પછી CROની અંદરથી તમે માપો છો તો એના અંદર તમે ધારો કે એક ઉપયોગ જ છે એનો કે
ધાતુઓની ખામીઓની અંદર તમે ધારો કે કોઈ ધાતુની અંદર ફાટ હોય, તડ હોય, તે તમે જોઈ શકો છો. પછી સમુદ્રમાં પાણીની ઊંડાઈ માપવા. તો પાણી કેટલું ઊંડું છે એ જાણવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. એના માટે ખાલી એક વેગ માટેનું ઇક્વેશન ખાલી યાદ રાખજો તમે, આ ખાસ યાદ રાખજો, ખૂબ પૂછાય છે. તો ઇકો સાઉન્ડ સિસ્ટમ ઉપરથી એનો વેગ માપવામાં, ઊંડાઈ માપવામાં આવે છે કે કેટલું ઊંડું છે. ધારો કે આપણે વાત કરીએ, ધારો કે આ પાણી છે, બરાબર, કોઈ પાત્ર લીધું, આ પાત્રની અંદર કોઈ પાણી છે. હવે અહીંયા આગળથી શું થાય છે, ધારો કે અહીંયાથી અલ્ટ્રાસોનિક તરંગ પસાર કરવામાં આવે છે, અહીંયા અલ્ટ્રાસોનિક તરંગ ટચ થાય છે અને ત્યાંથી પાછું રિટર્ન આવે છે. એટલે અહીંયા કોઈ એવું ડિટેક્ટર હોય છે જે માપે છે કે અલ્ટ્રાસોનિક તરંગને અહીંયાથી અહીંયા જવા માટે કેટલો સમય લાગ્યો, આટલું અંતર કાપવા માટે, અને અહીંયાથી અહીંયા આવતા કેટલો, એટલે તમે અંતર માપી શકો છો કે કેટલું આ ઊંડું હશે. બરાબર છે. એ રીતે એનો વેગનું સૂત્ર રજૂ કરેલું છે. પછી જુઓ, સમુદ્રમાં સબમરીનનો હિમશિલાઓ અને બીજી વસ્તુઓની તપાસ માટે, સમુદ્રમાં સબમરીન હિમશિલાઓ અને બીજી વસ્તુઓની, એટલે કે સોનાર કહેવામાં આવે છે આ પદ્ધતિને, ખાસ યાદ રાખજો. જેને આખું નામ છે સાઉન્ડ પૂરું નામ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંગિંગ. જુદી જુદી દિશાઓમાં પરાવર્તન નોંધવામાં આવે છે, અન્વેષણ સ્થાન નક્કી કરી શકાય છે. પછી સ્ફટિકોની સ્થિતિસ્થાપક સંમાગ એટલે ઇલાસ્ટિસિટી નક્કી કરવા માટે, પછી ઉષ્માની અસર તમે નક્કી કરી શકો છો, પછી યાંત્રિક અસર તમે નક્કી કરી શકો છો, પછી મુલાડ સોલ્ડરિંગ તમે આયન વડે કરી શકો છો, અને કેવિટેશન તમે નક્કી કરી શકો. આ ઘટના કોઈ કેવિટેશન, ભંગાણ ઉત્પન્ન થયેલું હોય એટલે કેવિટેશન પણ તમે એનું કરી શકો છો. પછી અહીંયા આગળ જુઓ 13 નંબરમાં, પ્રમાણમાં નબળા અલ્ટ્રાસોનિક તરંગોની જો પ્રવાહીના કણો ઉછાળવામાં આવે તો કણો એકબીજા નજીક સાથે ચોંટી જાય છે. પછી મિશ્ર ધાતુઓની બનાવટમાં પણ અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. રક્તવિહીન વાટકાપ, ધારો કે અમેરિકાના જે સાયન્ટિસ્ટો છે એ મગજનું કોઈ ઓપરેશન હોય તો અલ્ટ્રાસોનિક તરંગો પેદા કરે છે, જેના કારણે મગજનું જે લોહી છે એ લોહી એની એ જ જગ્યાએ રહે, જેના કારણે ત્યાંથી કોઈ બીજી જગ્યાએ સ્પ્રેડ થાય નહીં. પછી માખી મચ્છરના જીવજંતુ અલ્ટ્રાસોનિક મદદથી મારી શકાય. હવે એવા દિવસો દૂર નહીં, માખી મચ્છર સપ્તાહ જેવા સપ્તાહ અલ્ટ્રાસોનિક મદદથી ઉજવતા હશે. ધારો કે તમે એવા મશીન જોયેલા છે, બરાબર છે, કે જે આપણે અહીંયા ઇલેક્ટ્રિસિટી ભરાઈએ અને ડાયરેક્ટ અહીંયા અલ્ટ્રાસોનિક વેવ્સ ઉત્પન્ન થાય, જેના કારણે માખી મચ્છર મરી જાય. બરાબર. તો આ હતું આપણે અલ્ટ્રાસોનિક તરંગોનું ચેપ્ટર, આપણે અહીંયા ક્લિયર થાય છે. બરાબર છે. હવે નવા ટોપિક, નવા યુનિટની આપણે શરૂઆત કરીશું. આમાંથી ખૂબ જ અગત્યના શોર્ટ ક્વેશ્ચન નીકળે એવા છે. આમાંથી કોઈ મોટી થિયરી પૂછાય, ફિઝો ઇલેક્ટ્રિક સિવાય કોઈ મોટી થિયરી પૂછાય એમ લાગતું નથી. ખાલી ફક્ત અને ફક્ત શોર્ટ ક્વેશ્ચન જ પૂછાશે. બરાબર, MCQ ટાઈપ. ઓકે, તો લેક્ચર તૈયાર કરજો.